નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયના સેમેસ્ટર 2ના યુનિટ 3 આઉચની એક્ટિવિટી 3 વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 3માં આપણને સૂચના આપેલી છે. હિયર આર સમ સ્માઇલી, write a proper word under each smiley. The words are given below in the bracket. એટલે કે અહીંયા આપણને કેટલાક સ્માઇલી આપેલા છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે અને એની નીચે જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓમાં આપણને બોક્સમાં જે શબ્દો આપેલા છે એ શબ્દો યોગ્ય સ્માઇલીને જે અનુરૂપ હોય એ શબ્દો ત્યાં લખવાના છે. તો સૌથી પહેલાં આપણે જે શબ્દો આપેલા છે એ શબ્દોનો આપણે અભ્યાસ કરીએ. અહીંયા સૌથી પહેલો શબ્દ છે સેટિસ્ફાઈડ એટલે કે સંતુષ્ટિ, સેડ એટલે ઉદાસ, લોનલી એટલે એકલતા, સરપ્રાઇઝડ એટલે આશ્ચર્યચકિત, ગિલ્ટી એટલે કે અપરાધી ભાવ, કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ, કોલ્ડ એટલે કે ઠંડુગાર, હેપી એટલે ખુશ અને બોરેડ એટલે ઉદાસીન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દો આપણને આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે સ્માઇલી જે આપેલા છે એને અનુરૂપ ખાલી જગ્યાઓમાં એ શબ્દોને આપણે મૂકવાના છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો માણસ જે કંઈ પણ પરિસ્થિતિમાં હોય એ પરિસ્થિતિને અનુરૂપ એના ચહેરાના કેવા પ્રકારના હાવભાવ હોય છે એના વિશેના અહીંયા આપણને સ્માઇલી આપેલા છે. તો એ સ્માઇલીને અનુરૂપ આપણે યોગ્ય શબ્દો મૂકી અને નીચે આપેલી જે ખાલી જગ્યાઓ છે એ આપણે પૂર્ણ કરીએ. તો પહેલી જે સ્માઇલી આપેલી છે એમાં આવશે હેપી એટલે કે ખુશ, જે આપણને દેખાઈ રહ્યું છે. ત્યાર પછી જે બીજી સ્માઇલી છે એમાં આપણને ચહેરો દાંત કચકચાવતો હોય એવો આપણને જોવા મળે છે. તો એમાં લખીશું આપણે કોલ્ડ, એટલે કે જ્યારે આપણને ખૂબ જ ઠંડી લાગતી હોય ત્યારે આપણે દાંત કચકચાવીએ છીએ. ત્રીજું જે છે એ સ્માઇલીને અનુરૂપ આપણે લખીશું ગિલ્ટી. ત્યાર પછીની જે સ્માઇલી આપેલી છે એને અનુરૂપ શબ્દ લખીશું સેટિસ્ફાઈડ એટલે કે આત્મસંતોષી. ત્યાર પછીની જે સ્માઇલી છે એમાં આપણે શબ્દ લખીશું બોરેડ એટલે કે ઉદાસીન. ત્યાર પછીની જે સ્માઇલી છે એમાં આપણે લખીશું સરપ્રાઇઝડ એટલે કે આશ્ચર્યચકિત. ત્યાર પછીની જે આપણને સ્માઇલી આપેલી છે એમાં આપણે શબ્દ લખીશું લોનલી એટલે કે એકલતા. ત્યાર પછી આપેલી છે સ્માઇલી એને અનુરૂપ શબ્દ આપણે લખીશું કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસુ. અને જે છેલ્લી જે સ્માઇલી આપેલી છે એને અનુરૂપ જે શબ્દ લાગુ પડશે એ આવશે સેડ એટલે કે ઉદાસ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારના આપણને જે સ્માઇલી આપેલા હતા એ આપણે જે પરિસ્થિતિમાં હોય અને એ પરિસ્થિતિમાં આપણા ચહેરાના કયા કયા પ્રકારના ભાવ આપણને દેખાય છે એ અહીંયા સરસ મજાના સ્માઇલી રૂપે આપણને આ એક્ટિવિટીમાં આપવામાં આવેલા હતા. તો એને અનુરૂપ આપણે જે શબ્દો લાગુ પડતા હતા એ શબ્દો આપણે ખાલી જગ્યામાં લખ્યા. તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 3માં આપણે જે સ્માઇલીનો અભ્યાસ કર્યો એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ એક્ટિવિટી 3માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે.
ધન્યવાદ.